કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, આજરોજ વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમળની સૂચના અનુસાર શહેર પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં નાગરિકોને હેલ્મેટ પહેરવાનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું તેમજ ટુ વ્હીલર પર નંબર પ્લેટ લાયસન્સ વગર વાહન ચલાવતા તેમજ નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોને દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી। તેમજ ફોર વ્હીલર ગાડીઓમાં સીટ બેલ્ટ વગર તેમજ કાચ ઉપર ફિલ્મ હોય તેવા વાહન ચાલકોને નિયમોનું પાલન કરવા સહિત કાર્યવાહી કરવામાં આવી હતી। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। हेलमेट पहरવું ફરજિયાત છે। હેલ્મેટ તમારા જીવનની સુરક્ષા કરે છે। આગામી તારીખ 15/9/2025ના રોજથી તમામ ટુ વ્હીલર ચાલકોએ હેલ્મેટ પહેરવું ફરજિયાત છે। અન્યથા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે। દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે। 15/9/2025 થી હેલ્મેટ ફરજિયાત છે, અન્યથા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે। હેલ્મેટ તમારી સેફટી માટે છે। હેલ્મેટ તમારી સેફટી માટે છે। તમામ ટુ વ્હીલર ધારકોએ હેલ્મેટ પહેરવું ફરજિયાત છે। ટ્રાફિક ડ્રાઈવ છે વડોદરા શહેરની અંદર ટ્રાફિકના નિયમોનું સુપેરે પાલન થાય એના માટે સમગ્ર વડોદરા શહેરમાં દરેક કક્ષાના અધિકારીઓ આ ટ્રાફિક ડ્રાઈવમાં જોડાયેલા છે। ટ્રાફિક ડ્રાઈવ માત્ર પોલીસે લાદવાનો સબ્જેક્ટ નથી, આપણે બધા સ્વયં શિસ્ત પાડીએ, ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ, વડોદરા શહેરની પ્રજા વધારે સેફ રહે, એક્સિડન્ટના ગુના અથવા તો એવા કોઈ વ્હીકલ શંકાસ્પદ વ્હીકલો જેની અંદર આપણને કોઈ નિયમોનું પાલન ના થતું એવું કોઈ જોવા મળે તો એના માટે આ ટ્રાફિક ડ્રાઈવથી શહેર વધારે સુરક્ષિત થાય। માનવ જીવન જે આપણે વ્હીકલ ડ્રાઈવ કરીએ છીએ એમાં પણ એમને લોકો ડ્રાઈવર્સની જે છે એમની પણ સેફટી રહે એ ઉદ્દેશ્યથી અહીંયા આખું અઠવાડિયું ટ્રાફિક ડ્રાઈવ ચાલુ છે। નંબર પ્લેટ જે ના હોય અથવા તો પછી શંકાસ્પદ વ્હીકલો હોય જે હેલ્મેટ નથી પહેરતા, જે સીટ બેલ્ટ નથી બાંધતા, એના કારણે ખરેખર એવી ઇન્જરીઝ થાય છે, પરિવારનો મોભી જતો હોય છે। તો આ એક માત્ર પોલીસે લાદવાનો સબ્જેક્ટ નથી, આપણે બધા સાથે તંત્ર ભેગું થઈ અને આ નિયમોનું પાલન કરીએ, કરાવડાવીએ તો આપણે બધા સેફ રહીએ, સુરક્ષિત રહીએ એ પ્રયાસ છે વડોદરા શહેર પોલીસનો। એ વાત બિલકુલ સાચી છે। હેલ્મેટ ખરેખર આપણું જીવન બચાવે છે, આપણા પરિવારનો મોભી બચાવે છે। આ એવું મોટું કોઈ ક્રાઇમ નથી, પણ આ એક શિસ્તનો વિષય છે ને એમાં પોલીસને તમે સાથ સહકાર આપો। પોલીસ પણ એવી રીતે જ ઈચ્છે છે કે પ્રજાની સુખાકારી રહે, સુરક્ષિત રહે, એક્સિડન્ટનો ભોગ ઓછો બને, નિયમોનું પાલન થાય। આપણે બીજા રાજ્યોમાં પણ જોતા હોઈએ છીએ, ઘણા બધા રાજ્યો છે કે જેની અંદર ખરેખર નિયમોનું ખૂબ શિસ્તબદ્ધ પાલન થાય છે। આપણે એ પણ અપેક્ષા રાખીએ પોલીસ સાથે મળી પોલીસ સાથે સહકારિત થઈ અને આ હેલ્મેટ ડ્રાઈવનું પણ આપણે આયોજન કરીશું। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें